આજે વાત કરીએ કે એવા રાષ્ટ્રપતિની જે લોકતંત્રના નામે તાનાશાહી જેવી નીતિઓ અપનાવતા હોવાનો આરોપનો સામનો કરી રહ્યા છે. એક એવા દેશની જે પોતે પણ તાનાશાહીથી કદાચ માત્ર એક ડગલું જ દૂર છે. વિશ્વમાં કોઈ પણ ઘટના ઘટે બસ આ દેશ જગત જમાદારની જેમ શીખડી મારવા પહોંચી જાય છે. આ માત્ર એક વ્યક્તિની વાત નથી. અમેરિકાના ઇતિહાસમાં વારંવાર એવી પરિસ્થિતિઓ જોવા મળી છે. ઘણી વખત તો ત્યાંના નાગરિકોએ પણ આવા નિર્ણયનું સમર્થન આપ્યું છે. તો પછી આ વખતે નવું શું છે? નવું એ છે કે આ વખતે અમેરિકાના મોટા વર્ગના લોકો પોતે જ પોતાના નેતાનું સમર્થનમાં નથી. હા, આજે આપણે વાત કરીશું અમેરિકાની અને ત્યાંના લોકલાડીલા પરંતુ વિવાદાસ્પદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે. નમસ્કાર, હું છું અજય ઉપાધ્યાય અને આપ જોઈ રહ્યા છો સોમાન. 20 જાન્યુઆરી 2025 આ દિવસ ટ્રમ્પના બીજા કાર્યકાળનો શપથવિધિનો દિવસ હતો. તે સમયે ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ લગભગ 47% હતું, પરંતુ માત્ર 13 મહિનામાં જ આ રેટિંગ ઘટીને લગભગ 37% પર આવી ગયું. આ આંકડાઓ દર્શાવે છે કે અમેરિકાના લોકોમાં તેમની લોકપ્રિયતા ધીમે ધીમે ઘટી રહી છે. તો પ્રશ્ન ઊભો થાય છે, આમ થવા પાછળનું કારણ શું હોઈ શકે? શું અમેરિકા દ્વારા વારંવાર અન્ય દેશો પર ટેરિફ લાદવાની નીતિ, કે પછી કોઈ સ્પષ્ટ કારણ વિના વિદેશી યુદ્ધમાં કૂદવાની વૃત્તિ? 1953 પછીથી અમેરિકા જ્યારે પણ અન્ય દેશોના યુદ્ધમાં જોડાવ્યું છે, ત્યારે સામાન્ય રીતે ત્યાંના નાગરિકોનો અભિપ્રાયનો વિચાર કરવામાં આવ્યું છે. ઘણા પ્રસંગોએ અમેરિકન નાગરિકોએ સરકારના નિર્ણયને સમર્થન પણ આપ્યું છે. પરંતુ અહીં એક વધુ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. જે દેશમાં માત્ર 2 જ મુખ્ય રાજકીય પાર્ટીઓ છે, તે દેશ પોતાને વિશ્વના સૌથી મોટા લોકતંત્ર તરીકે કેવી રીતે રજૂ કરે છે? અને જો લોકો પોતાના નેતાઓનો વિરોધ કરવા લાગે તો એનો અર્થ શું કરવો? ઇતિહાસ પર નજર કરીએ તો અમેરિકાએ ઘણી વખત યુદ્ધ પહેલાં નાગરિકોનો પ્રતિભાવ મેળવ્યો છે અને અનેક વખતે લોકોએ તેનું સમર્થન પણ કર્યું છે. જેમ કે 1951 દરમિયાન રોનાલ્ડ રેગનના સમયમાં લગભગ 53% સમર્થન મળ્યું હતું. 1991માં જ્યોર્જ H.W. બુશને કુવૈત માટેના ગલ્ફ વોર દરમિયાન લગભગ 83% સમર્થન મળ્યું હતું. 1999માં બિલ ક્લિન્ટનને કોસોવો વોર દરમિયાન લગભગ 51% સમર્થન મળ્યું હતું. 2001માં જ્યોર્જ W. બુશને સપ્ટેમ્બર 11 એટેક બાદ પ્રતિભાવ આપવા માટે આશરે 90% જેટલું જંગી સમર્થન મળ્યું હતું. 2011માં બરાક ઓબામાને 2011 મિલિટરી ઇન્ટરવેન્શન ઇન લિબિયા દરમિયાન લગભગ 47% જેટલું સમર્થન મળ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ બિલકુલ અલગ છે. 2026માં ઈરાન સામેના સૈન્ય પગલાં માટે આશરે 27% અમેરિકનોનું સમર્થન મળ્યું, જે અત્યાર સુધી સૌથી ઓછું માનવામાં આવે છે. આ આંકડાઓ દર્શાવે છે કે અમેરિકાના નાગરિકોને પણ ટ્રમ્પની નીતિઓથી સંતોષ નથી. સામાન્ય રીતે આવી પરિસ્થિતિને રેલી અરાઉન્ડ ધ પ્રેસિડેન્ટ અસર કહેવામાં આવે છે, જ્યારે યુદ્ધ કે સંકટની ઘડીએ લોકો પોતાના નેતાની પાછળ ઊભા રહે છે. પરંતુ આ વખતે એવું જોવા મળ્યું નથી. રોયટર અને ઇપ્સોસના સર્વે અનુસાર માત્ર 27% અમેરિકનો ટ્રમ્પના નિર્ણયને સમર્થન આપે છે, જ્યારે લગભગ 43% લોકો તેનો વિરોધ કરે છે. અન્ય એક સર્વેમાં ટ્રમ્પને આશરે 41% સમર્થન મળ્યું હોવાનું પણ જણાવ્યું છે. વિશ્લેષકોનું માનવું છે કે આ પરિસ્થિતિ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટી માટે રાજકીય પડકાર ઊભો કરી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે આગામી 8 મહિનામાં અમેરિકામાં મધ્ય સત્ર ચૂંટણીઓ યોજાવાની છે. આ વચ્ચે સુપ્રીમ કોર્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા પણ એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યું છે. 6-3ના બહુમતી નિર્ણય કોર્ટે જણાવ્યું કે રાષ્ટ્રપતિને એકતરફી રીતે વૈશ્વિક સ્તરે ટેરિફ લાદવાનું સંપૂર્ણ સત્તા નથી. આ ચુકાદા પછી છેલ્લા એક વર્ષમાં વસૂલાયેલા લગભગ $166 બિલિયન જેટલા ટેરિફ પાછા ચૂકવવાનો મુદ્દો ઊભો થયો છે. ટ્રમ્પ સરકારે આ નિર્ણય સામે અપીલ કરી હતી, પરંતુ અંતે આયાતકારોને રિફંડ ચૂકવવાનું ફરજિયાત બન્યો છે. સરકારે લગભગ 3,30,000 આયાતકારોને રિફંડ આપવાનું છે, પરંતુ ઓટોમેટેડ સિસ્ટમમાં અત્યાર સુધી માત્ર 21,823 આયાતકારોએ જ દાવો નોંધ્યો છે. આ કારણે રિફંડ પ્રક્રિયા પોતે જ સરકાર માટે મોટો પડકાર બની શકે છે. આ સિવાય ઈરાન સાથે તણાવ પહેલાં પણ કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો લેવામાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસે અમેરિકન સંસદને બાયપાસ કરીને ઇઝરાયલને લગભગ 22,000 બોમ્બ વેચવાનો નિર્ણય કર્યો હતો. તેમાં 454 કિલોગ્રામ વજનના લગભગ 12,000 બોમ્બ
અને 227 કિલોગ્રામ વજનના 10,000 બોમ્બનો સમાવેશ થયો હતો. હવે પ્રશ્ન એ છે કે ટ્રમ્પ શું કરવા માંગે છે અને આવનારી મધ્ય સત્ર ચૂંટણીઓમાં આ બધાને શું અસર પડશે. જો કોઈ નેતા સલાહ વિના સંસ્થાઓને બાયપાસ કરીને પોતાના મન ફાવે તેમ નિર્ણય લેતો રહે તો પછી લોકતંત્ર અને તાનાશાહી વચ્ચેનો ભેદ કેટલો રહ્યો છે. અને અંતે સૌથી મોટો પ્રશ્ન એ જ ઊભો થાય છે, ટ્રમ્પ અને અન્ય તાનાશાહી શાસકો વચ્ચે ખરેખર શું ફરક છે. આ જ પ્રકારના વિશ્લેષણ સાથેના સમાચાર જો તમને પસંદ છે તો સોમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.